सर किस प्रकार से घटना घटी थी, किस तरह क्या हकीकत? सूरत शहर में माननीय सीपी सर की सूचना से जो पीसीआर है पुलिस स्टेशन की, वो रात को 1 से 3 वाहन चेकिंग करती हैं और उनको हम सरप्राइज एलिमेंट इसमें रखने के लिए अलग अलग रोज लोकेशन, उनको अलग अलग लोकेशन देते हैं। तो इसी क्रम में 8वां पुलिस स्टेशन की पीसीआर है, वो टिमलिया वार्ड तरण रास्ता के ऊपर वाहन चेकिंग कर रही थी। दोनों पीसीआर का स्टाफ वहां पे था। तो उस समय 8वां गेट की तरफ से एक फॉक्सवैगन कंपनी की वेंटो कार सफेद कलर की आती हुई दिखाई दी। तो वहां मौजूद जो स्टाफ है उसने कार को रोकने का प्रयास किया, तो कार वहां रुकी नहीं और वहां जो हमारा स्टाफ था उसको एक स्टाफ को कार ने टक्कर मारी और टक्कर मार के જે રીતના બુટલેગરોને સુરતમાં પોલીસની બીક જ નથી એવો માહોલ સર્જાયો છે। એક બુટલેગરે પોલીસની ગાડી પર, પોલીસના વ્યક્તિ પર કાર ચડાવવા જેવી બાબત, એના પછી પોસ્ટે લઈ ગયા પછી પીએસઓ સાથે હાથાપાઈ કરવી, આટલી બધી બુટલેગરને હિંમત ક્યાંથી આવે? ક્યાંક ને ક્યાંક હું માનું છું કે જ્યારે એ કોઈ દારૂનો વ્યવસાય કરતો હોય ત્યારે નાના મોટા પોલીસના કર્મચારીઓ એમની પાસેથી હપ્તા લેતા હોય, એના જ કારણે આટલી હિંમત ખુલતી હોય। પરંતુ એક બુટલેગર પોલીસનો બાપ બને તે બિલકુલ યોગ્ય નથી અને એને કડકમાં કડક સજા થવી જોઈએ એવી ચોક્કસ હું માંગ કરું છું। દારૂબંધી ગુજરાતમાં નથી, પરંતુ દારૂ છડેચોક વેચાય છે એ પણ સાચી બાબત છે। એટલે પોલીસે કડક રીતે કામ કરવું જોઈએ, દારૂ પણ ના વેચાવવો જોઈએ અને બુટલેગર આટલી મોટી હિંમત પણ ના કરવી જોઈએ। પોલીસનો બાપ બુટલેગર બને તો સમાજની સુરક્ષાનું શું? પોલીસનું હોવું ખૂબ જરૂરી છે। પોલીસ છે તો સમાજ સુરક્ષિત છે, માટે પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ।